जय जोहर फ्रेंड, हूँ छुं अश्विन અને તમે જોઈ રહ્યા છો આદિત્ય એડી બ્લોગ ચેનલને। અત્યારે આપણે અહીંયા જોઈ શકો છો કે કાલની જેમ જ અત્યારે પણ તડકો છે અને કાલે મેં તમને કીધું હતું કે આનું કમેન્ટમાં નામ બતાવજો। અમારા ગામડામાં કબલી એમ કહે છે, તમારે ત્યાં શું કહે છે? અને અત્યારે તમે બતાવો આ તડકાને કારણે મરઘીનું એક મૃત્યુ પામી ગઈ છે, તો એને અમે દાટી દીધી હતી, એટલે કે ખાડો ખોરીને એને અમે દાટી પણ દીધી છે। અહીંયા કાજલ છે તે લેપે છે, મતલબ કે અહીંયા અમારા ગામડામાં આ પ્રકારથી લેપે છે। અહીંયા અમારે પંખો ચાલુ કરીને કેવા સુતા છે ભાઈઓ, જો અહીંયા પૂજા અને આદિત્ય બંને સૂઈ ગયા છે, મતલબ કે પંખો અહીંયા ચાલુ કરીને। અત્યારે ગામડામાં એટલી બધી ધૂપ, મતલબ કે તડકો પડે છે ને યાર, કંઈ જોવા એવું જ નથી, કારણ કે તમને અત્યારે મેં વિડીયોની અંદર બતાવ્યું। એક વાત તમને હું કહી દઉં કે હું ગેમ્બલ લાવું કે ના લાવું, તો જો તમે ગેમ્બલ મારા માટે ઈચ્છતા હોય કે અશ્વિનભાઈ તમે ગેમ્બલ લઈ આવો, તો એના માટે તમારે બીજું કંઈ જ નથી કરવાનું, આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, જલ્દીથી આપણી ચેનલ મોનિટર થઈ જાય, યુટ્યુબમાંથી પૈસા આવે એટલે આપણે ડાયરેક્ટ ગેમ્બલ અને નવો મોબાઈલ લઈશું, કારણ કે આપણું મોબાઈલનું રિઝલ્ટ તમે પણ સેવતા હો છો વિડીયોની અંદર અને હું પણ। ચલો ને યાર, મજબૂરીને લીધે આપણે ચલાવી લઈએ। ચલો, તો વ્લોગની અંદર આપણો નાનો ભાઈ આવ્યો નથી કોઈ દિવસ, કારણ કે એ મારા પપ્પાની જોડે અત્યારે ગયો છે, તો એ અહીંયા આગળ ભણવા આવે છે। મારા ઘરથી થોડીક દૂર છે, આપણા ઘરથી થોડી દૂર છે, એટલે અહીંયા આગળ ભણવા આવે છે। અને અહીંયા આગળ દીપકભાઈની ગાડી સાથે, મતલબ કે આજે દીપકભાઈ સાથે આપણે થોડોક જ મતલબ કે અત્યારે કલાકની આજનો દિવસ માટે જ છીએ। પછી દીપકભાઈ ગાંધીનગર જતા રહેવાના છે। દીપકભાઈ અહીંયા આગળ દયણું લેવા જાય છે, મતલબ કે દયણું કોને કહેવાય ખબર છે? કે જે આપણે લોટ હોય ને એને દયણું એમ કે અમારા ગામડાની અંદર। તો એ દીપકભાઈ દયણું લેવા જાય છે, લોટ લેવા, દળાવેલો લોટ અહીંયા આગળ અમે મૂકવા આવીએ। અમારે કોઈ પણ સામાન જોતું હોય તો આ દુકાને અમારે આવવું પડે। પહેલાં અમારે ફતેપુરા શહેરમાં અથવા રામપુર શહેરમાં અંદર જવું પડતું હતું કંઈક પણ સામાન જોતું હોય તો। અત્યારે અહીંયા આગળ શોપિંગ તે બની ગઈ છે, એટલે કે કંઈક અહીંયા શહેર જેવું જ બની ગયું છે, વધારે દુકાનો આવી ગઈ છે। અમારે જે જરૂરિયાત પૂરતી સામાન લેવું હોય તે અમને અહીંયાથી મળી જાય છે। ઓકે, તો અહીંયા આગળ પહેલાં તો દીપકભાઈ જે દુકાનમાં જાય છે ને એ દુકાનની અંદરથી અમને બધું જ મળતું હતું, એટલે કે અહીંયા અમારે એક જ દુકાન હતી, ધીરે ધીરે અહીંયા વધારે દુકાનો થઈ ગઈ છે। અહીંયા આગળ દીપકભાઈ આપણા માટે જીરા લઈને, તો આની ગરમીમાં કંઈક તો ઠંડુ થઈ જાય। તો આજના વ્લોગની અંદર આપણા સાથે દીપકભાઈ હતા, એટલે દીપકને અહીંયા બાય બાય કરીએ, કારણ કે દીપક જાય છે બહાર શહેરમાં અને એને આપણે બાઇક, મતલબ કે બસ સ્ટેશન સુધી આપણે મૂકવા નહોતા જવાના, કારણ કે એને લેવા આવી હતી જીપ, મતલબ કે અમારા ગામની અંદર જીપ તો અવર જવર ચાલુ રહેશે। ઓકે, તમે કેટલા જણ જીપની અંદર બેઠેલા છે મને બતાવજો કમેન્ટની અંદર। ને અત્યારે તમને પણ બાય બાય, કારણ કે આપણે મળશું આપણે કાલના વ્લોગની અંદર, અને તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો।